જો આગળનો પ્રશ્ન છે સરેરાશ આયુ અથવા તો સરેરાશ જીવનકાળ વિશે સમજાવો. આ પણ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે જો સરેરાશ આયુ સમજીએ એ પહેલા એક અગત્યની બાબત તમને રજૂ કરતો. કોઈ પણ રાશિનો સરેરાશ લેવું હોય તો કેમનું લઈ શકાય? આપણે આગળ ચેપ્ટર નંબર 7 અંદર એસી પ્રવાહ એની અંદર આપણે વોલ્ટેજનું સરેરાશ લેતા હતા. વોલ્ટેજનું સરેરાશ લેવામાં આવે. ચલો એ છોડો, આપણે સંખ્યાનું સરેરાશ તો આપણે કરીએ છે શું? કોઈ પણ રાશિનું સરેરાશ લેવું હોય તો એ રાશિનો ઉપર સરવાળો કરીએ છીએ, નીચે એની સંખ્યા વડે ભાગી નાખીએ છીએ. આ પ્રશ્ન હું તમને બે રીતે સાબિત કરીને બતાવીશ. બુકની રીતે પણ સાબિત કરીને બતાવીશ અને બીજી એક મેથડ છે કે જે આગળ જુદી જુદી રેફરન્સ બુકોમાં આપેલી હોય એ મેથડથી પણ સાબિત કરીને બતાવીશ. બંને બાબતો આપણે યાદ રાખવાની છે. હું ફરીથી તમને યાદ કરી દઉં. ધારી લો કે તમારી પાસે વોલ્ટેજનું સૂત્ર છે V Vm sin ઓમેગા t. આનું તમારે એક આવર્તકાળ પર સરેરાશ લેવું છે. એક આવર્તકાળ પર સરેરાશ તો શું કરતા હતા? આને એક આવર્તકાળ પર સરવાળો કરતા હતા. સરવાળો મતલબ સંકલન, અને એક આવર્તકાળ વડે ભાગી નાખતા હતા. આવર્તકાળ પર સરવાળો, આવર્તકાળ વડે ભાગી નાખીએ તો આ આવર્તકાળ પર સરેરાશ થયું વોલ્ટેજનું. તો એવું સરેરાશ અહીંયા આપણે સમય માટે કરવાનું છે. યાદ રાખજો સરેરાશ કેવી રીતે લેવાય. કોઈ પણ રાશિનું સરેરાશ લેવું હોય તો એનો એ રાશિ પર સરવાળો કરવાનો અને એ રાશિ વડે ભાગી નાખવાનો. બરોબર? હું આગળ બતાવું છું કેવી રીતે શું કરવાનું છે. જે સમયગાળામાં જે સરેરાશ સમયગાળા સુધી રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તે સમયગાળાને સરેરાશ આયુ ટી કહે છે. ન્યુક્લિયસો ના લખવું હોય તો રેડિયોએક્ટિવ નમૂનો પણ લખાય, તો તત્વ પણ લખાય. બંને બાબતો લખી છે મેં. કોઈ એક રેડિયોએક્ટિવ તત્વ છે એમાં કેટલાક ન્યુક્લિયસો ઝડપથી ક્ષય પામતા હશે અને કેટલાક ધીમે ધીમે ક્ષય પામતા હશે. ધીમે ધીમે એ તત્વનો ક્ષય થતો જાય. તો એ રેડિયોએક્ટિવ તત્વ સરેરાશ જે સમયગાળા સુધી જીવિત રહી શકે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, એ સમયગાળાને તે રેડિયોએક્ટિવ તત્વનો સરેરાશ સમયગાળો કહે છે અથવા સરેરાશ આયુ કહે છે. વ્યાખ્યા જો ફરીથી. જે સરેરાશ સમયગાળા સુધી રેડિયોએક્ટિવ તત્વ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તે સમયગાળાને સરેરાશ આયુ ટી કહે છે. બીજી વ્યાખ્યા જે બુકમાં નથી આપેલી પણ બીજી રીતે આપણે સાબિતી જોઈશું, એમાં એનો ઉપયોગ જોઈશું. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનાને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યાના ઈમાં ભાગની થાય તેને તે સમયગાળાને
સરેરાશ આવ્યો ટી કહે છે. ટૂંકમાં એવો સમયગાળો કે એમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના e માં ભાગની થાય. પેલામાં કેવું હતું અર્ધાયુની અંદર અડધો થતો હોય, સંખ્યા અડધી થાય એ માટેનો સમય, અને સરેરાશ આવ્યો એટલે સંખ્યા e માં ભાગની થાય એ માટેનો સમય. બરોબર? ફરીથી વ્યાખ્યા યાદ રાખો બંને રીતે હજુ એકવાર, એટલે વધારે આ બાબત ક્લિયર થાય. બહુ સિમ્પલ વ્યાખ્યા જોઈએ તો આ રહી. જે સરેરાશ સમયગાળા સુધી રેડિયોએક્ટિવ તત્વ એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, મતલબ પોતે જીવિત રહી શકે, એ સમયગાળાને સરેરાશ સમયગાળો કહેવાય. બરોબર? સરેરાશ આયુ કહેવાય. અને નંબર 2 બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનાના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા એ પ્રારંભિક જે સંખ્યા હોય એના e માં ભાગની થાય, એ સમયગાળાને સરેરાશ આયુ ટી કહે છે. ચલો હવે એની સાબિતી ધ્યાન આપજો. આને આપણે સાબિત કરીશું. સરેરાશ આયુ વાળું સૂત્ર સાબિત કરવાનું છે. તો આપણે ધારી લો આ કોઈ રેડિયોએક્ટિવ તત્વ છે. આ રેડિયોએક્ટિવ તત્વના T થી લઈને T થી T પ્લસ ડેલ્ટા T સમયગાળામાં તમે શરૂઆત ક્યાંથી કરી? આ સમય, અને પછી ચેક ક્યારે કર્યું? આટલા સમય. તો T થી લઈને T પ્લસ ડેલ્ટા T સમય આમાં કેટલા ન્યુક્લિયસો વિભંજન પામ્યા છે? આમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી? એને કેવી રીતે શોધાય? જો R બરાબર એક્ટિવિટી નું સૂત્ર, એક્ટિવિટી T સમયે એક્ટિવિટી T સમયે એક્ટિવિટી T સમયની એક્ટિવિટી લખવી હોય તો આપણે કયા સૂત્ર વડે લખી શકીએ? R બરાબર ડેલ્ટા n અપન ડેલ્ટા T. આનું સૂત્ર આપણે આગળના ટોપિકમાં જોઈ લીધું એક્ટિવિટીનું. કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વની T સમય એક્ટિવિટી R બરાબર લેમ્ડા n અપન લેમ્ડા T બરાબર લેમ્ડા ઇન્ટુ n. અહીંયા ઋણ નિશાની પણ મુકતા હતા, એને આપણે અવગણીએ છીએ. એક્ટિવિટી કોને કહેવાય? જો સૂત્ર ના આવડતું હોય તો એક્ટિવિટીની વ્યાખ્યા યાદ કરવાની. કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનું એકમ સમયમાં થતું વિભંજન, મતલબ ડેલ્ટા T સમયમાં કેટલું વિભંજન થાય એને એક્ટિવિટી કહેવાય. તો એના આપણે શું લખતા હતા? R બરાબર લેમ્ડા n અપન લેમ્ડા T બરાબર લેમ્ડા ઇન્ટુ n. હવે સમજો, T થી T પ્લસ ડેલ્ટા T સમયગાળામાં T થી T પ્લસ ડેલ્ટા T સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં કોઈ રેડિયોએક્ટિવ નમૂનો છે એનો આટલો સમયગાળો લઈએ તો ડેલ્ટા T થાય. જો આમાંથી આ બાદ કરો, આટલા સમયગાળામાં T થી T પ્લસ ડેલ્ટા T સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં વિભંજન પામતા એટલે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા. ચલો ડેલ્ટા T સમયગાળામાં કેટલા ન્યુક્લિયસો વિભંજન પામ્યા? તો જો આના પરથી સૂત્ર લખી શકીએ, વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n બરાબર, જો આને અહીંયા ગુણીએ તો આવું લખાય. આ ડેલ્ટા T અહીંયા ગુણી નાખ્યા, ડેલ્ટા T આ બાજુ ગુણો તો આવું લખાય. ડેલ્ટા T આ બાજુ ગુણો તો r ડેલ્ટા T લખાય, અને આ બાજુ ગુણો તો લેમ્ડા n ડેલ્ટા T લખાય. આ શું મળ્યું? સમજો કે પહેલા અહીંયા T સમય સંખ્યા 80 હતી. કોઈ રેડિયોએક્ટિવ નમૂનો છે એમાં તમે T સમય ચેક કર્યું તો અવિભાજ્ય ન્યુક્લિયસની સંખ્યા 80 છે. હવે આટલાથી આટલા સમય દરમિયાન, મતલબ આટલા સમયગાળામાં ચેક કર્યું તો આ સંખ્યા તમારી 60 થઈ. તો ક્ષય કેટલા પામ્યા? તો 20 ન્યુક્લિયસો અહીંયા ક્ષય પામ્યા છે. 80 હતા, આટલા સમયગાળે 60 થયા તો 20 નો ક્ષય થયો. તો ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી શોધાય? T
t થી t પ્લસ ડેલ્ટા t સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં વિભંજન પામતા ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા આના પરથી તમે શોધી શકો. હવે ધ્યાન આપજો, અગત્યનો પોઈન્ટ. હવે બધા જ ન્યુક્લિયસો t સમય સુધી તો જીવિત રહે છે. જેટલા પણ ન્યુક્લિયસો છે એટલે 80 ન્યુક્લિયસો એ t સમય સુધી તો જીવિત જ રહે છે. પછી અહીંયાથી અહીંયા ગયા એટલે 20 નો ક્ષય પામે. પણ બધા ન્યુક્લિયસો t સમય સુધી જીવિત રહ્યા. તો t સમય સુધી જીવિત રહ્યા હોય તો આને કેવી રીતે લખાય? જો t સમય સુધી જીવિત હોય તો આને લખાય, બરોબર ધ્યાન આપજો, dn બરાબર લેમ્ડા n અને dt ની જગ્યાએ t લખાય. t સમય સુધી, t સમય સુધી જીવિત રહેલા ન્યુક્લિયસની સંખ્યા. ચલો હું પછી દર્શાવું છું, તમે ખાલી સમજજો. જીવિત રહેલા મતલબ વિભંજન પામ્યા ના હોય એવા ન્યુક્લિયસની સંખ્યા t સમયે અહીંયા t વડે ગુણવું પડે. બરોબર? હવે આગળ જો આપણે હું એક સ્ટેપ અહીંયા વધારે લખી દઉં. લેમ્ડા n ની જગ્યાએ શું લખાય? ચરઘાતાંકીય નિયમ. લેમ્ડા n ની જગ્યાએ n0 e raised to minus લેમ્ડા t અને dt. ચલો આગળ. બધા ન્યુક્લિયસો t સમય સુધી તો જીવિત રહ્યા છે. એટલે આમાંથી કેટલાક ન્યુક્લિયસો શું થયા છે જુઓ તો સમજો. આટલા સમય સુધી 80 હતા. હવે અહીંયાથી ક્ષય થવાનો શરૂઆત થાય. એટલે કેટલાક ઝડપી ક્ષય પામે, કેટલાક લેટ ક્ષય પામે. જો તો 20 ન્યુક્લિયસો એવા છે કે જલ્દી ક્ષય પામી ગયા અને 60 ન્યુક્લિયસો એવા છે કે હજુ ક્ષય પામ્યા નથી. તો એ આગળ જઈને ક્ષય પામશે. તો 0 થી ઇન્ફિનિટી સમયગાળામાં કેટલાક ન્યુક્લિયસો ઝડપી તો કેટલાક ન્યુક્લિયસ ધીમે ક્ષય પામે છે. 0 થી ઇન્ફિનિટી સમયગાળામાં શું થાય? તો જો પહેલા આ 80 માંથી 60 થયા તો ધીમે ધીમે કેટલાક ક્ષય પામી ગયા, કેટલાક બાકી રહ્યા છે. એ આગળ જઈને આમાંથી કેટલાક ક્ષય પામશે, કેટલાક બાકી રહેશે. એના પછી આગળ જઈને કેટલાક ક્ષય પામશે, કેટલાક બાકી રહેશે. એટલે જેમ જેમ સમય 0 થી ઇન્ફિનિટી થાય એમ કેટલાક ન્યુક્લિયસો ઝડપથી ક્ષય પામે એટલે એને સમય ઓછો લાગ્યો, કેટલાક ન્યુક્લિયસો ધીમે ધીમે ક્ષય પામે એટલે એને સમય વધારે લાગે છે. તો આપણે સરેરાશ સમયગાળો શોધવો હોય તો શું કરવું પડે? તો t સમયે જે ન્યુક્લિયસો ક્ષય પામતા હોય t સમયમાં એના પર એની સંખ્યાનો સરવાળો કરવો પડે અને એની સંખ્યા વડે ભાગી નાખવું પડે. તો આમ 0 થી ઇન્ફિનિટી સુધી સમજો, 0 થી ઇન્ફિનિટી સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસો ને લાગતો સરેરાશ સમયગાળો શોધવા માટે સરેરાશ સમયગાળો 0 થી ઇન્ફિનિટી સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસોને લાગતો સરેરાશ સમયગાળો. તો શું કરવું પડશે? ધ્યાનથી જોજો. સરેરાશ સમયગાળો t અથવા તો ટાઉ પણ લખાય છે. આની સંજ્ઞા ટાઉ પણ લખાય અને t પણ લખાય છે. તમે બંને રીતે લખી શકો. શું કરવાનું? 0 થી ઇન્ફિનિટી સુધી t સમય ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે સમય t વડે અહીંયા ગુણવું પડશે. લેમ્ડા n0 e raised to minus લેમ્ડા t into t dt. આ ડેલ્ટા t સમયગાળામાં ક્ષય પામવાનો ન્યુક્લિયસ છે. આપણે t સમયમાં લેવું હોય તો t વડે ગુણવું પડશે. આ ન્યુક્લિયસની સંખ્યાનો સરવાળો કર્યો 0 થી ઇન્ફિનિટી સુધીનો અને એટલી સંખ્યા વડે ભાગી નાખ્યો. એટલી સંખ્યા વડે અહીંયા આપણે ભાગી નાખીએ તો શું થાય? આગળ n0 કેન્સલ થઈ જાય તો બાકી શું રહ્યું? લેમ્ડા 0 થી ઇન્ફિનિટી e raised to લેમ્ડા t into t dt. અને આનું તમે સંકલન કરતા યાદ રાખજો, જગ્યા નથી એટલે હું અહીંયા લખી દઉં છું. સંકલન
કરતા તમને આ જે આનું સંકલન આનો જવાબ મળશે 1/λ, જેને આપણે સરેરાશ સમયગાળો કહીએ છીએ. તો સરેરાશ સમયગાળો કેટલો મળ્યો? 0 થી ઇન્ફિનિટી જેટલા સમયગાળામાં બધા ન્યુક્લિયસો ક્ષય પામી જાય એ માટે લાગતો સરેરાશ સમયગાળો. સરેરાશ કેમ કહેવાય? કેટલાક ઝડપી ક્ષય પામે, કેટલાક ધીમે ધીમે ક્ષય પામે, એટલે બધાનો સમય જુદો જુદો લાગે. એટલે આપણે સમય પર સરેરાશ લેવું પડશે. તો એના માટે શું કર્યું? t સમયમાં જે ન્યુક્લિયસ ક્ષય પામે એ લખી નાખ્યું અને એની સંખ્યા વડે t સમયમાં કુલ જે કેટલી સંખ્યા હતી એના વડે ભાગી નાખ્યું. એટલે સરેરાશ સમયગાળો આપણને મળી. બરોબર? એટલે એટલા માટે અહીંયા t વડે ગુણેલું છે અને સરવાળા માટે શું કર્યું છે? સંકલન. આટલું તમારે યાદ રાખવાનું છે. ચલો હવે આની બીજી રીત જોઈએ. હવે જો સરેરાશ સમયગાળાની આ બીજી વ્યાખ્યા પરથી સાબિતી. તમારે સરેરાશ સમયગાળાનું સૂત્ર બીજી વ્યાખ્યા પરથી કેવી રીતે લાવી શકાય? તો જો પહેલા ફરીથી એકવાર અહીંયા ચર ઘાતાંકીય નિયમ. ચર ઘાતાંકીય નિયમ. કોઈ પણ સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0 e λt આવું લખાય. હવે જો સમયગાળો સરેરાશ થાય, આને t પણ લખાય ને tau પણ લખાય. જો સમયગાળો સરેરાશ હોય તો એ વખતે સંખ્યા કેટલી થાય? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાને e માં ભાગની થાય. જ્યારે સમયગાળો સરેરાશ જેટલો ત્યારે સંખ્યા e માં ભાગની, એટલે તમે n ની જગ્યાએ n0/e લખી શકો. બરોબર? અને આ બાજુ સમય કેટલો? સરેરાશ t જેટલો. બંને બાજુથી n0 કેન્સલ, તો e ક્યાં આવે? ઉપર, એટલે e⁻⁻1 અહીંયા e⁻⁻ λt. બંને બાજુથી માઈનસ કેન્સલ કરીએ તો e જો માઈનસ કેન્સલ કરવાની જરૂર જ નથી. આધાર સરખો છે તો ઘાતને ડાયરેક્ટ સરખાઈ દો. તો આધાર સરખો હોય તો ઘાતને સરખાવીએ તો λt બરાબર 1. તો t બરાબર શું થયું? 1/λ, જે સરેરાશ આયુ નું સૂત્ર છે. તો આ બિલકુલ સરળતાથી સાબિત થઈ જાય. આ બીજી વ્યાખ્યા પરથી સાબિત કર્યું. આપણે ફરીથી જો પહેલા ચર ઘાતાંકીય નિયમ લખી, પછી જ્યારે સમયગાળો સરેરાશ આયુ જેટલો હોય એટલે t ની જગ્યાએ t કેપિટલ T લખીએ, સરેરાશ આયુ, તો એ વખતે સંખ્યા કેટલી થાય? અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા e માં ભાગની થઈ જાય. ત્યારે સંખ્યા n ની જગ્યાએ n0/e લખાય. n0 કેન્સલ, e ને ઉપર લઈ લો, e⁻⁻1. આધાર સરખાઈ દો ડાયરેક્ટ અને t ને કરતા બનાવો તો 1/λ. અને છેલ્લે અર્ધાયુ t1/2 અને સરેરાશ આયુ t વચ્ચેનો સંબંધ. આ બંનેનો સંબંધ કેવી રીતે લખાશે ધ્યાન આપજો. અર્ધાયુ અને સરેરાશ આયુ વચ્ચેનો સંબંધ. અર્ધાયુનું સૂત્ર શું હતું? t1/2 બરાબર 0.693/λ. હવે 1/λ એટલે શું થાય? 1/λ એટલે તો t થાય. 0.693 * t. તો અર્ધાયુ અને સરેરાશ આયુ વચ્ચેનો સંબંધ આ રીતે થાય. t1/2 બરાબર 0.693 * t. એટલે તમને રકમની અંદર કોઈ રકમમાં સરેરાશ આયુ આપ્યો હોય અને અર્ધાયુ શોધવો હોય કે અર્ધાયુ આપ્યો હોય અને સરેરાશ આયુ શોધવો હોય તો આના પરથી શોધી શકાય. બરોબર? તો આ રીતે તમે આના માટે બીજી પણ સાબિતી આપી શકો. તો તમને જે રીત યોગ્ય લાગે એ પ્રમાણે તમે આનો જવાબ લખી શકો. બરોબર?